રાતના 4 ચોર નીકળ્યા. કીર્તિભાઈ, હવે ચોર શું કામ નીકળ્યા હોય એને કાંઈ આપણે વર્ણન ન કરવાનું હોય. ચોર ચોરી કરવા જ નીકળ્યા હોય, કલાકારો પ્રોગ્રામ કરવા જ નીકળ્યા હોય. પણ સાહેબ ભજનની તાકાત થઈ જાય ને એટલે થોડું ઘણું સાહેબ પરિવર્તન થઈ જાય. જેસલ જ્યારે અંજાર પધાર્યા પણ ભજન સાથે તોળાદે સાથે પધાર્યા. મને કાલે જ પ્રવીણભાઈ વેગડે વાત કરી, અમારે ચર્ચા થઈ કાલે કે તમારા અંજારમાં જ મંજીરા શું કામ બને છે. ત્યારે સાહેબ જેસલ જ્યારે પરત પધાર્યા ત્યારે તો રામસાગર લઈને આવ્યા છે, તલવાર મૂકી દીધી. નહીં ત્યારે એ જ અંજારના મિસ્ત્રીઓ ઉતારો કંસારા સાહેબ હથિયારો તલવારની મૂઠો ને એવું બનાવતા હતા. અને તેથી જેસલે કીધું કે હવે તલવારું બનાવવાનું બંધ કરો, હવે ભજનના મંજીરા ચાલુ કરો. સાહેબ ત્યારથી એમ કહેવાય કે અંજારના કહારાવના દીકરા મંજીરાઓ બનાવે છે. કહેવાનો મતલબ મારો આ છે કે સારું થઈ જાય તો જ મજા આવે. એટલે શું કામ નીકળ્યા ન કહેવાય. એ રાતના 4 ચોર નીકળ્યા. એ 4 ચોર નીકળ્યા ને એટલે બરોબર જાતા હતા ને અડધી રાત થઈ ગયેલી ને તરસ લાગી. એટલે એક ચોરે કીધું કે એલા તરસ લાગી તો ઓલાએ કીધું ગામમાં જ જઈએ છીએ ખાતર પાડવા, ત્યાં પાણી પી લઈશું ગામના જાપે ડંકી કે એવું કંઈ હોય તો. હવે સાંભળજો સાહેબ, વાત છે ચોરની, પણ ખાનદાની ચોરમાંય હોય, બારવટીઓમાં ખાનદાની હોય. ચોરે કીધું કે ના, જો ઈ ગામમાં પાણી પીવું હોય તો ઈ ગામમાં પછી ચોરી ન કરાય, ખાતર ન પડાય. બારવટિયા ગામ મૂકી દેતા ને, ખબરદાર ફલાણા ગામમાં ગયા છો તો ઈ ગામમાં રોટલા ખાધેલા છે ફલાણા ભાઈના. ચોરે કીધું કે ઈ ગામમાં પાણી ન પીવાય. તો બરાબર, આમ નજર ફેરવીને તો એક બાજુમાં કુટિયા દેખાણી, ધીમે ધીમે ભડકી ધૂણો તપતો થયો. એટલે કીધું સામે કાંઈક છે, ચાલો જાય. ત્યાં ગયા તો બાપુ બેઠેલા એક સંત, તાજા તાજા હજી ગુરુજીથી 12 વર્ષ પૂરા કરી યોગ પકવીને આવેલા. બેઠા બેઠા ભજન, સંતો તો રાતના ભજન જ કરતા હોય, એ ભજન કરતા હોય. એમાં 4 ચોર ગયા એટલે આને છું કે આ એ કોઈક ભક્તજનો લાગે. સંતે કીધું આ એ ભક્તજન, આ એક બાપુ આ આવ્યા. બેઠીએ બેઠા, આ બાપુ પાણી પીએંગે? અરે બાપુ એ હાટું તો આવ્યા. બાપુએ પાણી પાયું અને બાપુને થયું કે આવ્યા સત્સંગી, જો રાતે સત્સંગ કરવા. બહુ બઢિયા બેટા, ચાય પીએંગે? અરે બાપુ તો કામ થઈ જાય ને. અને બાપુએ ધૂણા ઉપર તપેલી સીપીએ પકડીને શાર ઉફાળે, સા ભગવી જાણે કુંડળીના આટા ખુલી જાય. એ ચારેને એક એક રકાબે આપીને ટેસમાં આવી ગયા. પછી બાપુએ પૂછ્યું, अच्छा बेटा वक्त क्या हुआ है? कि बापू रात का 1:30 बज गया है. आधी रात हो गई? नमी गई बापू. अच्छा आधी रात को कहाँ जा रहे बेटा? कहाँ गए थे? गए थे नहीं बापू, जा रहे हैं. कहाँ जा रहे हो? खातर पाड़ने. હવે આ સાધુને બિચારાને ખાતર પાડવું લૂંટી કાંઈ ખબર જ નહીં, સંસારની ભાન જ નહીં. खातर पाड़ने जाते हो बेटा? हाँ बापू, हम 4 पार्टनर है. बेटा खातर रात को? हाँ बापू, खातर तो रात को ही पड़ता है, दिन को धोखा पड़ता है. अच्छा बेटा, खातर पड़ता कैसे? बापू ये तो देखने के बाद मालूम पड़ता है, उसको प्रैक्टिकल करना पड़ता है, प्रयोग नहीं होता बापू. अच्छा तुम 4 खातर पाड़ते हो तो चलो मैं भी आपके साथ चलूं, देख लूं कैसे खातर पड़ता है. ચોરે કીધું બાપુ હો ના ધંધા હવ કરો, તમે ભજન કરો, આ અમારા ભાગમાં રહેવા ગયું. अरे नहीं नहीं बेटा, तुम 4 सर्जन जा रहे हो तो हमने कौन सा बुरा पाप किया, हम भी चले गए. एक ચોરે કોણી મારી લઈ લઈને આડા દેવા થાય. અને ખરેખર ભાઈ અમુક આડા દેવા જ કંઠિયું બાંધે હો. અને બાપુ તૈયાર થયા ભાઈ, એક હાથમાં કમંડળ, એક હાથમાં સીપીઓ ખંભામાં જોડી. ચોરે કીધું બાપુ સીપિયા ચલેગા, કમંડળ रहने दो. अरे कमंडल क्यों रहने दो बापू, एक हाथ तो खुला रहना चाहिए ना वंडी ठेकने के लिए. अच्छा बेटा वंडी दीवार कूदना पड़ता. करे बापू आमा तो जो तो खरा है जी. बापू ने भेगा लीधा. बापू ने भेगा लीधा बरोबर भाई रातना बधा जे गामड़ा में रहे खबर हो, एक सुनसान सोगड़ियो आवे भाई. एवी रात जामीन ढेफू થઈ ગઈ છે. 50 કરોડ પૃથ્વી માથે વાયુ આડા પડખે થઈ ગયો છે, જળ જંપી ગયા છે, તબરા બોલતા બંધ થઈ ગયા છે. ક્યાંક ક્યાંક ખંતીલા ખેડૂએ નિરણ કરી હોય એના બળદને, એ બળદ નિરણ ખાતા હોય એના ક્યાંક ક્યાંક ડોકના ઘોઘરાનો અવાજ આવે છે. કોક લખણ ખોટા ખેડૂની ભેં બેઠી બેઠી હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંક હિંગડા પછાડવાનો અવાજ આવે છે.
અને ક્યાંક ક્યાંક ઉંગળસીમાના પડખામાં માદું છોકરું કહાણાતું હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે, બાકી રાત જામીન ઢેફું થઈ ગઈ છે. અને એવે ટાણે 4 ચોરને પાસમાં બાપુ ગામમાં પ્રવેશ. એક ચોર દિવાલેલી ડોકાણો અને બાપુએ ન્યા શીપ્યો ઉડાડ્યો. બેટા ક્યાં કરતે હો? બાપુ હમ ડોકાતે દેખના પડતા હૈ. અચ્છા. દિવાલ ઠેકીને એક ચોર અંદર, બીજો ચોર, 4 ચોર ગયા. 2 ચોરે બાપુને ટેકો કર્યો. બાપુ અંદર, જય સિયારામ. સીપિયાનો સદુપયોગ, તાળું તોડ્યું. 4 ચોરે અલગ અલગ કમરા અનિલભાઈ લઈ લીધા. બાપુના ભાગમાં રસોડું આવ્યું. હવે બાપુ તો પહેલી વાર હતા, તેને તો અંધારું હતું એટલે અંદર દીવો કર્યો, લાઈટ કરી. શ્રી રામચંદ્ર કૃપાલુ. અને કહેવા ગયો, સાહેબ સંત આવે અને તમારા ઘરમાં અંજવાળું ન થાય તો એને સાધુ ન કહેવાય ભલામણ. અને બાપુએ જ આમ લાઈટ ચાલુ કરી તો અંદર રહોડું જોયું. गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष. क्या बात है. 3 दिन से मैं भूखा, मेरा ठाकुर भूखा. पहले हम ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे. અને બાપુએ કોકના ઘરે થાળ ચાર કર્યો. રાતે 2:30 વાગે અને જોડીમાં હારે શંખ રહી ગયેલો. એ થાળ તૈયાર કરીને બાપુએ આમ જળ આપી અને અડધી રાતે કોકના ઘરે શંખ ફૂક્યો. શંખ તો વાગ્યું પણ આખું મકાન ધણે લઈ ગયું ને ચોર બારીઓ તોડીને ગયા. ગ્રીલું પગમાં રમતી જાય ને આમદર કોણિયો લે લે તારા બાપને ભેગો લે. ધક્કો માથે કરાયો. ચોર ભાગી ગયા. અને સંત શંખ ફૂકે એટલે કામ, ક્રોધ, લોભ અને મોહના ચોરને નો ભગાડી દે તો સંતનો શંખ ના કહેવાય ભલામણ. ચોર ક્યાં? ગરધણી જાગી ગયા. ગરધણીએ બાપુને પકડ્યા. ગરધણી જાગી ગયા, ગામના આવી ગયા. કારણ કે મકાન તોડેલું જોયું. बापू ने पकड़ा. क्या कर रहे हो? बापू के देखो भाई, ज्यादा थोड़ा दाढ़ी को ढीला रखो, दाढ़ी तो हिलना चाहिए ना बोलने के लिए. पकड़ी ली दिला. देखो भैया, हम तेरे घर में खातर पाड़ने आए थे. नाखो नाखो नाखो. हजी हजी नाखना मत, विवेक रखना. देखो बेटा, हम तेरे घर में खातर पाड़ने आए थे. मैं अकेला नहीं था, और 4 थे. नहीं रोका प्रसाद के लिए, नहीं रोके. बोला कि रोकाना हो तो प्रसाद हम ही आपत. बापू अरे देखो बेटा, वो 4 थे, 4 ने अलग अलग कमरा ले लिया. मारे भाग में रसोई घर आया. मैंने तेरे घर में आकर, तेरे रसोई घर में आकर दिया जलाया तो गेहूं को आटा, गोल की चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी देखा तो मैंने लगा मैं पहले ठाकुर जी को भोग लगा लूं, बाद में खातर पाड़ूं. तो बेटा मैं तो ठाकुर को भोग लगा रहा था, उसमें कौन सा बुरा काम किया? गर्दनी समझी गयो. शाबाश साधुड़ा शाबाश. गामना ने कीधुं खबरदार कोई साधु ने सामे जोयुं छे तो. आ भोळा साधु ने खबर नहीं कि खातर पाड़वू शू कहवाय. पण एक चोर नी हारे जो संत जो मारा घरे न आव्या होत तो एम कहेवाय कि चोर मारू आखू घर लूटीने वया गया होत, पण एनी हारे एक साधु आव्या ने एम आज मारू घर बची गयुं. तो कहेवाय गयो अर्धी रात ने टाणे चोर हारे साधु आवे तो एम कहेवाय गयो कि परिवार बची जातो होय. तो जेना हामिया करी करीने लावो छो, आ आपणुं गाम केटलुं महान हशे. मणिशंकर दादा नो आत्मा केटलो महान हशे कि एना दीकराओने दुबई में परमात्मा की कृपा थाय. अने न्याय हो साहेब, न्याय एना घरे यज्ञों आयली भूदेवों ने बोलावी बोलावी यज्ञों चालू होय. तमे गमे जग्याए जाओ पण तमारो धर्म ज्यां सुधी तमे पकड़ी राखशो ने पछी कोईना बापनी ताकात नथी के तमारी प्रगति ने कोई रोकी शके. भलामणा रहेशे धर्म तो रहेशे धरा, नहींतर खप जाहे खुरतार. तारा धर्म पर विशंबर हवे राख ने तू राण, रहेशे धर्म तो रहेशे धरा. एम आ धरती छे ई धर्मनी धरती छे, ताकातनी धरती छे, पुण्यनी धरती छे. अने एमांय आ तो महाशिव पुराण, 12 ज्योतिर्लिंगनी कथा, शिवना प्रागट्यनी कथा, मंत्रो एक एक मंत्रो तमे लेता जाओ तो एनी अंदर से एम कहेवाय कि एक एक मंत्र थी मोक्ष मळे. एने सामे तमे आखो शिव पुराण वाँचो तो ई सांभळो तो केवडी मोटी ताकात थाय. अने 12 ज्योतिर्लिंगनी तमे अहींया ऊभा कर दीधा. अने केदारनाथ व्यासपीठ राखी छे. अमे कीर्तिभाई 2 हारे गया था केदारनाथ.
5 દી રોકાણા. અને ત્યારે ઓલા બાબા હતા ને આપણે બાગેશ્વર ધામ, બાગેશ્વર બાબા તે દી કીર્તિભાઈ બે એક હારે આરતી ઉતારતા હતા તે દી. હવે ખબર પડી કે આ બાગેશ્વર બાબા ને. હવે એ ફોટો કે આ તો જૂના ભાઈ બંધ. પછી બાબા એ કહેતા મને બાબાઓ બધા બહુ ગમે, એમાં રામદેવ બાબા બહુ ગમે છે.